હવે એક પાત્ર ત્રીજું છે અહીંયા કે જેના કારણે આ બધો ડખો થયો. કોને કારણે થયો? કેવડો. જો કેવડો સાક્ષી ન પૂરત તો આ બધી કઈ માથાકૂટ થવાની. એટલે ભગવાને કીધું તું તો અહીંથી નીકળી જ જા. આમ જ બોલ્યા છે. રે 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 કે તવ દુષ્ટસ્ત્વમ દૂર મીતો શઠ દૂર મીતો. એ શઠ નીકળ. ભગવાન મહાદેવ આવું ક્યારે બોલે નહીં, અપ્રિય, પણ આખી બાજી બગાડી નાખી ભગવાન શંકર આ કેવડાએ. મામાપી પ્રેમ તે પુષ્પે, મને તારી ઉપર કેટલો પ્રેમ હતો ને મેં તને માથે ચડાવ્યો. હે કેવડા, દરેક તો બોટો પડ, અને જેને માથે ચડાવો ઈ દગો દે. શંકરને ખોટું લાગ્યું છે. મહાદેવ દાદાને ભાઈ આજુબાજુમાં હોય ને આપણી યારે કઈ લાગે વળગે ન હોય ને આપણી યારે ખોટું કરે વાંધો નહીં, પણ તમે જેને માથે લઈને ફરો આ મારો આ મારો આ મારો, ઈ તમારી માથે છાણા થાપે તો દુઃખ થાય. મહાદેવે કીધું નીકળ. રે રે કે તવ દુષ્ટસ્ત્વમ શઠ મીતો દુરવ્રજ મમાપી પ્રેમ તે પુષ્પે મા પૂજા સ્વિત કુરુ. હવે તારે મારી પૂજામાં નહીં આવવાનું. આજથી તારો હું ત્યાગ કરું છું. શંકરની પૂજામાં કેવડો ન આવે. આહા, કેવડો કે ભૂલ થઈ ગઈ હાવ નાનકડી, પણ આના કારણે ભયંકર એનું પરિણામ, નાનકડી ભૂલનું પરિણામ બહુ મોટું આવ્યું. એટલે આપણે ઉતાવળમાં બોલવા મળે ને હરખ પદુડા થઈને, એટલે સંતો કહે છે કે તોલ મોલ કે બોલ સાબ. જે વચન તમને ન ગમે એ ક્યારેય બીજાના માટે ન ઉચ્ચારવા. તરવારના ઘા કદાચ રૂજાઈ જશે, પણ વચનોના ઘા રૂજાતા નથી સાહેબ. હાઈપર ન થાવ, મૌન થઈ જાવ એવું લાગે તો ખમી જાઓ. ખમે ઈ પામે, જે ખમે ને ઈ પામે.